સુમન સ્કૂલ નંબર 10 માં આપનું સ્વાગત છે। હું રેવતી પ્રવીણ પાટીલ અને મારી સાથે મધુ રવિન્દ્ર બાબસ્કર। અમારો પેટા વિભાગ છે 4। પેટા વિષય છે આપત્તિ વ્યવસ્થાપન અને કચરા વ્યવસ્થાપન। અમારો પ્રોજેક્ટનું નામ છે કાર્બન એબ્ઝોર્બર એટલે કે કાર્બન શોષકો। વાતાવરણ હું આજે આબોહવા પરિવર્તન તેમજ વાતાવરણમાં રહેલા ગ્રીનહાઉસ અસર સામેની લડાઈ માટે એક મહત્વપૂર્ણ સાધન એટલે કે કાર્બન એબ્ઝોર્બર વિશે વાત કરવા માંગુ છું। વાતાવરણમાં કાર્બન શોષક એ કુદરતી પ્રણાલીઓ છે જેમનો મુખ્ય હેતુ એ હોય છે કે વાતાવરણમાં રહેલા ગ્રીનહાઉસ અસરને ઘટાડવાની। કાર્બન શોષકોના મુખ્ય બે પ્રકાર હોય છે, કુદરતી અને કૃત્રિમ। કુદરતીમાં જંગલો, મેંગ્રોવ્સ અને મહાસાગરો સમાવેશ થાય છે, જે સીધા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનને શોષી લે છે અને પોતાના ઉપયોગ પૃથ્વીના ફેફસા તરીકે કરે છે। કાર્બન શોષકોનો બીજો પ્રકાર છે કૃત્રિમ। કૃત્રિમ એટલે કાર્બન કેપ્ચરો, બાયોચાર સિસ્ટમ અને ફેક્ટરી ફિલ્ટર જેવા કાર્બન શોષકો જે સીધા હવામાંથી કાર્બનને શોષી લે છે। કાર્બન શોષકોનો ઉપયોગ દૈનંદિન જીવનમાં મહત્વપૂર્ણ બની રહ્યા છે। જેમ જેમ આપણે અશ્મિભૂત ઉર્જા માટે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરીએ છીએ તેમ તેમ કાર્બનનું પ્રમાણ વધી રહ્યું છે। જો આપણે આપણી ક્રિયાઓ પર નિયંત્રણ રાખીએ અને ટેકનોલોજીને કુદરતી સાથે જોડીએ તો આપણે આપણી ભવિષ્યની પેઢીઓ માટે પૃથ્વીનું સંરક્ષણ કરી શકીએ છીએ। સમજો કે આ ફેક્ટરી છે, આ પાઇપ લગાડે છે, એમાંથી જો વાતાવરણમાં જો દૂષિત વાયુ નીકળે છે એમાં કાર્બન રહિત વાયુ છે। આ પાઇપમાંથી એ પસાર થશે અને આમાં ડીસી સક્ષમ પંપ અને ચારકો લગાડેલ છે અને કપાસની એક જાળી લગાડેલ છે જેમાંથી એ કાર્બન રહિતને કાર્બન શોષી લે છે અને શુદ્ધ વાયુ કાર્બનહીન વાયુ બહાર નીકાળે છે। આનો ફાયદો એ છે કે આ પ્રદૂષણને ઘટાડે છે તેમજ ગ્રીન હાઉસ ઇફેક્ટને ઘટાડે છે। જો શ્વાસ લેવાની બીમારીઓ હોય છે એ પણ ઘટે છે અને આ સસ્તું અને સાદું પ્રોજેક્ટ છે જેના કારણે આપણે આગળની પેઢીઓ માટે સંરક્ષણ કરી શકીએ છીએ। થેન્ક યુ।